ચરોદ ગામે રોડ ઉપર આવેલા બે કેબિનમાં આગ લાગી છે। ચરોદ ગામે સવારે રોડ ઉપર આવેલા બે કેબિનમાં આકસ્મિક આગ લાગતા સામાન બળીને ખાખ થઈ ગયો। ચરોદ ગામે સવારે 6 થી 7 વાગ્યા અરસામાં રોડ ઉપર વેલ્ડિંગની દુકાન સામે બે કેબિનમાં આકસ્મિક આગ લાગતા બંને કેબિનોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગ પ્રથમ નાયરની દુકાને લાગી હતી, ત્યારબાદ જોતામાં ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બાજુના જનરલ સ્ટોરના કેબિનમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું। આ બાબતની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ આવી પહોંચી ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી। આગમાં કેબિનમાં રાખેલ બે ફ્રીજ સહિત તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। બીજી વાત એ છે કે આખી લાઇનમાં આવા કેબિન છે અને આવી કેબિનોમાં લોકો વ્યાપાર કરે છે। જો આગ ઉપર કાબૂ ન આવ્યો હોત તો આ કેબિન બળીને ખાખ થઈ ગઈ હોત અને આગ વધુ સકરવાની સંભાવના હતી। સાથે બીજી વાત એ પણ છે કે મનફાવે ત્યાં ગ્રામ પંચાયતની જગ્યામાં કેબિનો મૂકે છે તો શું ગ્રામ પંચાયત વહીવટદાર તથા તલાટીને આ વાતની ખબર નહીં હોય કે પછી વાત ખબર છે તો આંખ આડા કાન કરે છે? આવી વાતો ચરોદ ગામના ચર્ચાનો વિષય બન્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ। બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।